નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આઈ ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાયપોથીમાં પાઠ 8 મમ દિનચર્યા એટલે મારો દૈનિક કાર્યક્રમ. ચાલો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખવાનો છે. પેલું છે ઘટી કહ સમયમ દર્શયતી, તો એમાં આવશે બી સાધ દ્વિવાદનમ. બીજું લખો ઘટી કિમ સમયમ દર્શયતી, તો એમાં આવશે સી સપાદ અષ્ટવાદનમ. પછી ત્રીજામાં આવશે ડી સાર્વત્રિક વાદનમ. પછી ચોથામાં આવશે એ પાદોન નવવાદનમ. પછી આવશે બી પંચાધિક ષડવાદનમ. પછી આવશે સી દશાધિક એકાદશ વાદનમ. સાતમામાં લખો બી પંચોદ અષ્ટવાદનમ. આઠમામાં લખો એ દશો સપ્તવાદનમ. નવમામાં લખો બી પંચાધિક ત્રિવાદનમ. દસમામાં લખો સી અષ્ટોન દ્વિવાદનમ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 11મામાં લખો સી ષડવાદનમ. 12મામાં લખો બી ષડવાદનમ સાદશવાદનમ. 13મામાં લખો સી સાધમ એકાદશ વાદનમ. 14મામાં લખો સી શપાદશવાદનમ. 15મામાં લખો સી સાદ અષ્ટવાદને. 16મામાં લખો સી નાસ્તો. 17મામાં લખો બી પાદોન નવવાદનમ. 18મામાં લખો ડી 2 અને 30 અને 19મામાં લખો એ 700. ચાલો હવે પાઠ 2 પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું સાદ ષડવાદનમ સપ્તવાદનમ. બીજું તદંતરમ. ત્રીજું સપાદશવાદનમ. ચોથું ષડવાદને. પાંચમું સાદ ક્ષિપ્તવાદનમ સાદ અષ્ટવાદનમ. છઠ્ઠું નવવાદન સાદ નવવાદનમ. સાતમું દશવાદને. હવે વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો. પેલું લખો સાદ ષડવાદને સપ્તવાદનમ પર્યતમ યોગાસમ કરોમી. બીજું તદંતરમ દુગ્ધપાનમ અલ્પાહારમ ચ કરોમી. ત્રીજું સપ્ત દ્વિદ્વાશવાદનમ અહમ વિદ્યાલયમ ગચ્છામિ. ચોથું સાયં ષડવાદને અહમ ગૃહમ પ્રતિ આગચ્છામિ. પાંચમું સાદર સપ્તવાદનમ તો અર્ધ અષ્ટવાદનમ પર્યંતમ પુસ્તકમ પઠામિ. છઠ્ઠું નવવાદનમ તો સાધન વાદનમ પર્યંતમ દૂરદર્શનમ પશ્યામિ. સાતમું રાત્રો દશવાદને અહમ શયનમ કરોમિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 છે ખરા ખોટાની નિશાની કરો. પેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું ખોટું. હવે પ્રશ્ન નંબર 4 છે સંસ્કૃતમાં અનુવાદ કરો. પેલું અહમ પ્રતિદિનમ ષડવાદને ઉત્તિષ્ઠામિ. બીજું તદંતરમ દુગ્ધ પીબમી અલ્પાહારમ ચ કરોમિ. ત્રીજું શપાદ દ્વાદશવાદને અહમ વિદ્યાલયમ ગચ્છામિ. ચોથું શપાદ સદ્વાદને શપાદસ્ત વિદુન પર્યંતમ અહમ ક્રીડામિ. પાંચમું દશવાદને અહમ શયનમ કરોમિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5મા પ્રશ્ન છે કોઠા ઉપરથી વાક્ય બનાવો. ચાલો આપણે વાક્ય બનાવીશું. લખો પ્રાતઃ ષડવાદને ઉત્થાનમ. બીજું પ્રાતઃ 9 વાદને અલ્પાહારમ. ત્રીજું મધ્યાહને દ્વાદશવાદને પઠનમ. ચોથું સાયં ષડવાદને કથા શ્રવણમ. પાંચમું સાયં સપ્તવાદને ભોજનમ. છઠ્ઠું રાત્રો અષ્ટવાદને અધ્યયનમ. સાતમું રાત્રો દશવાદને શયનમ. છઠ્ઠો પ્રશ્ન એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખો. લખો અહમ ષડવાદને ઉત્તિષ્ઠામિ, પહેલાનો જવાબ. બીજામાં લખો અહમ ષડવાદને પ્રાર્થનામ કરોમિ. ત્રીજું અહમ સપ્તવાદને વિદ્યાલયમ ગચ્છામિ. ચોથું અહમ સાયં પંચવાદનમ ષડવાદનમ પર્યંતમ ક્રીડામિ. પાંચમું અહમ રાત્રો અષ્ટવાદનતો 9 વાદન પર્યંતમ સ્વાધ્યાયમ કરોમિ. છઠ્ઠું અહમ રાત્રો 10 વાદને શયનમ કરોમિ. હવે 7મો પ્રશ્ન છે સમયપત્રક જોઈને નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, સમયપત્રક બસનું ટાઈમ ટેબલ આપેલું છે, એના ઉપરથી તમારે આવવાનો અને જવાનો સમય અથવા પહોંચવાનો સમય, જવાનો સમય આપણે લખવાનું છે. પેલું લખો, પહેલાનો જવાબ લખો ઉપલેટા રાજકોટ લોકયાનમ 9 વાદને આગચ્છતિ. બીજું લખો પોરબંદર અહેમદાબાદ લોકયાનમ 10 વાદને આગચ્છતિ એવમ 10-20 વાદને ગમિષ્યતિ. ત્રીજામાં લખો બાટવા વડોદરા લોકયાનમ 12-15 વાદને આગચ્છતિ એવમ 12-30 વાદને ગમિષ્યતિ.
ચોથું લખો જામજોધપુર જસદણ લોક્યાનમ 15:05 વાદને આગચ્છતિ. પાંચમું લખો કોલકી ધોરાજી લોક્યાનમ 16:30 વાદને આગચ્છતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.